નમસ્કાર. ધોરણ 10 સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનોમાં આપણે આજે અભ્યાસ કરીશું. સૌપ્રથમ તો આ પ્રકરણમાંથી બોર્ડમાં 6 માર્ક્સનું ટોટલ પૂછાવાનું છે. 6 માર્ક્સમાં 1 માર્ક્સનો એક પ્રશ્ન છે, ત્યારબાદ 1 માર્ક્સનો બીજો પ્રશ્ન છે અને ત્યારબાદ 4 માર્ક્સનો એક પ્રશ્ન છે. એટલે ટોટલ આપણે 6 માર્ક્સનું આ પ્રકરણનો ગુણભાર છે. એટલે એક મોટો પ્રશ્ન 4 માર્ક્સનો પૂછાશે અને એક માર્ક્સના 2 પ્રશ્ન બોર્ડમાં આપણે પૂછાવાના છે. તો એના માટેની આપણે તૈયારી કરતા જશું. અંદર વચ્ચે આવતા જે પ્રશ્નો છે એની વિશે પણ માહિતી આપશું અને આપણે અહીં લીટીએ લીટીનો અભ્યાસ કરીશું. અહીં આપણે આપેલું છે કે અગાઉના પ્રકરણમાં આપણા માટે અગત્યના અનેક સંયોજનો આપણે જાણ્યા. આ પ્રકરણમાં આપણે કેટલાક વધુ રસપ્રદ સંયોજનો અને તેના ગુણધર્મ વિશે અભ્યાસ કરીશું. આપણે કાર્બન વિશે પણ શીખીશું કે જેનું આપણા માટે તત્વ સ્વરૂપે તેમજ સંયોજન સ્વરૂપે એમ બંને રીતે ખૂબ જ મહત્ત્વ છે. આપણે ખાસ અહીં તો કાર્બન અને તેના સંયોજનોનો જ અભ્યાસ કરવાનો છે, જેમાં અહીં પ્રવૃત્તિ આપેલી છે, જોતા જઈએ. સરસ મજાની પ્રવૃત્તિ છે. અહીં આપેલું છે પ્રવૃત્તિ 4.1 કે સવારથી તમે જે વસ્તુઓનો ઉપયોગ કરો છો અથવા વાપરો છો તે પૈકીની 10 વસ્તુઓની યાદી બનાવો. આ યાદીને તમારા સહાધ્યેયે બનાવેલ યાદી સાથે સરખાવો તેમજ વસ્તુઓને બાજુમાં દર્શાવેલ કોષ્ટકમાં વર્ગીકૃત કરો. જો વસ્તુઓ એક કરતાં વધુ સામગ્રીની બનેલી હોય તો તેઓને કોષ્ટકના સંબંધિત બંને ખાનાઓમાં મૂકો. આપણે સવારથી ઉઠીએ ત્યારે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ એની આપણે યાદી બનાવવાની છે અને એ યાદીને અહીં કોષ્ટકમાં આપેલું છે એ પ્રમાણે મૂકતા જઈએ. સૌ પ્રથમ તો આપણે ઉઠીએ એટલે સૌથી પહેલાં આપણે જોશું ઘડિયાળની સામે. તો ઘડિયાળ છે એમાં સૌથી પહેલાં કાચ દેખાશે. એના કાંટા છે એ ધાતુના બનેલા હોય છે અને એની ઉપર કાચની ફ્રેમ હોય છે. તો અહીં આપણે ઘડિયાળની વાત કરીએ તો અહીં એના કાંટા આવશે, ધાતુની બનેલી છે અને કાચની ઉપરની પ્લેટ છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આપણે સૌથી પહેલાં તો જે બ્રશ કરવા જઈશું તો બ્રશનો ઉપયોગ કરશું, ટૂથપેસ્ટનો ઉપયોગ કરશું. તો ટૂથબ્રશ છે એ પ્લાસ્ટિકનું બનેલું છે, તો અહીં ધાતુમાં નહીં આવે, કાચ કે માટીમાં પણ નહીં આવે, પણ અન્યમાં આવશે. એટલે આપણે કહીશું ટૂથબ્રશ, ટૂથપેસ્ટ. આગળ આપણે નાહવા માટે પાણીની ડોલ લઈએ, પાટલો લઈએ, જે પણ પ્લાસ્ટિકનો બનેલો છે, તો એના માટે પણ અન્યમાં લખીશું. ત્યારબાદ આપણે ચા બનાવવા માટે તપેલી લઈશું. તો આ તપેલી છે એ ધાતુની બનેલી છે એટલે એનો આમાં સમાવેશ કરીશું. કપ છે કાચનો બનેલો છે એને આમાં સમાવેશ કરીશું. આ ઉપરાંત ગરણી તો કે ધાતુની બનેલી છે એનો પણ આમાં ઉપયોગ કરીશું. અને ત્યારબાદ આપણે નાસ્તા માટે પ્લેટ લેશું. એ પ્લેટ કાચની હોય તો એનો આમાં સમાવેશ કરીશું, ધાતુની હોય તો આમાં સમાવેશ કરીશું. અને આ ઉપરાંત તેમાં વપરાતો જે દૂધ છે એનો ઉપયોગ કરીશું. એ અન્યમાં આવશે. દૂધ છે, પાણી છે, ચા, ખાંડ એ બધું અન્યમાં આવશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ન્યૂઝપેપર વાંચીએ તો ન્યૂઝપેપર એ ધાતુમાં નહીં આવે, કાચમાં નહીં આવે, પણ અન્યમાં આવશે. આ ઉપરાંત આપણે હોમવર્ક કરીએ તો આપણી બુક્સ છે, આપણું બેગ છે, એ બધું પણ અન્યમાં આવશે. આમ આખું લિસ્ટ કરીએ તો 10 કરતાં પણ વધારે પ્રમાણમાં એ લિસ્ટ આખું બને છે અને આપણે એને આ રીતે વર્ગીકૃત કરી શકીએ. તો ધાતુની બનેલી વસ્તુઓમાં ખાસ કરીને ચાની તપેલી છે, ગરણી છે, ઘડિયાળના કાંટા છે, કંપાસ બોક્સ છે, એ બધે ધાતુની બનેલી આવશે. કાચની બનેલી વસ્તુઓમાં તો કે ઘડિયાળનો ઉપરની ફ્રેમ છે કાચની બનેલી છે. આ ઉપરાંત આપણા ચશ્મા છે કાચના બનેલા છે. આ ઉપરાંત કપ છે, ડીશ છે વગેરે કાચની વસ્તુઓ આવશે. મૂર્તિ છે તો એ માટીની વસ્તુ આવશે. અન્ય વસ્તુઓમાં આપણે ખોરાક, કંઈ પણ ખોરાક છે એ બધા અન્ય વસ્તુઓમાં તેનો સમાવેશ થાય છે. આ રીતે આપણે એનો આખું લિસ્ટ છે એ બનાવી શકીએ છીએ. હવે આગળ આપણે આપેલું છે
અંતિમ ખાનામાં આવતી વસ્તુઓ તરફ ધ્યાન આપો. તમારા શિક્ષક તમને જણાવશે કે તેમાંથી મોટાભાગની વસ્તુઓ કાર્બનના સંયોજનોમાંથી બનેલી છે. તેની પરખ કરવા માટે તમે કોઈ પદ્ધતિ વિચારી શકો છો? જો કાર્બનયુક્ત સંયોજનોનું દહન કરવામાં આવે તો શું નિપજ મળશે? શું તમે તેની ખાતરી કરવા માટેની કોઈ કસોટી જાણો છો? તો આપણે મોટા ભાગે જાણીએ છીએ કે જે જીવંત વસ્તુ છે, સજીવમાંથી જે પણ વસ્તુ બની હશે એમાં કાર્બનનું પ્રમાણ હોય ને હોય જ. કાર્બનની વસ્તુ છે એનું દહન કરવામાં આવે તો એની નિપજ છે એ કાળા કલરની, એનું દહન કરતાં સળગાવતા તે કાળો રંગ ઉત્પન્ન કરતો જોવા મળે છે. આગળ આપણે જોઈએ કે અન્ન, કપડાં, દવાઓ, પુસ્તકો અથવા અનેક વસ્તુઓ કે જેની તમે યાદી બનાવેલ છે તે તમામ સર્વતોમુખી તત્વ કાર્બન પર આધારિત છે. વધુમાં તમામ સજીવ સંરચનાઓ કાર્બન પર આધારિત છે. જો અહીં આપેલું જ છે કે તમામ સજીવ સંરચના કે જેટલા પણ સજીવમાંથી બનેલું છે. કાગળ તો કે વનસ્પતિમાંથી બને છે, વનસ્પતિ એ સજીવ છે. આ ઉપરાંત જે દવાઓ છે, દૂધ છે, આ બધી જ વસ્તુ, અનાજ છે, એ બધું જ સજીવમાંથી ઉત્પન્ન થાય છે. માટે સજીવ સંરચનામાંથી જે પણ બનતું હશે એમાં કાર્બનનું પ્રમાણ હોય છે. આગળ કહ્યું છે કે પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં હાજર કાર્બનની માત્રા ખૂબ જ અલ્પ છે. ખાસ 1 માર્ક્સનો પ્રશ્ન તમને અહીં પૂછાય છે બોર્ડમાં, એ ખાસ યાદ રાખવાનું છે. અહીં તમારો 1 માર્ક્સનો પ્રશ્ન આવે છે કે પૃથ્વીનો પોપડો ખનિજો સ્વરૂપે માત્ર 0.02% કાર્બન ધરાવે છે. આ 1 માર્ક્સનો પ્રશ્ન નોટ કરી લો કે પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ કેટલું હોય છે? 0.02%. તે કયા સ્વરૂપે જોવા મળે છે? તો એના માટેનો જવાબ આપેલો છે તે કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, કોલસો અને પેટ્રોલિયમ સ્વરૂપે જોવા મળે છે. આમ અહીં ખાસ યાદ રાખવાનો છે 1 માર્ક્સનો પ્રશ્ન, પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ 0.02% હોય છે. તે કાર્બોનેટ સ્વરૂપે, હાઇડ્રોજન કાર્બોનેટ સ્વરૂપે, કોલસો કે પેટ્રોલિયમ સ્વરૂપે જોવા મળે છે. હવે આગળ બીજો પ્રશ્ન આપેલો છે, એ પણ તમારે ખાસ યાદ રાખવાનો છે. એ પણ 1 માર્ક્સમાં પૂછાય છે કે વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ કેટલું છે? તો અહીં વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ 0.03% છે અને તે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે જોવા મળે છે. આમ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.03% છે એમ પણ પૂછી શકાય. ખાસ યાદ રાખવાનું છે પૃથ્વીના પોપડામાં 0.02% અને વાતાવરણમાં 0.03% જેટલું પ્રમાણ છે. આગળ જોઈએ, કુદરતમાં આટલી અલ્પ માત્રામાં કાર્બન પ્રાપ્ત હોવા છતાં કાર્બનનું ઘણું મહત્ત્વ છે. ખૂબ અલ્પ માત્રા છે કાર્બનની, છતાં એનું મહત્ત્વ ખૂબ જ છે. આ પ્રકરણમાં આપણે કાર્બનના એવા ગુણધર્મ જોઈશું કે જે આવી અસામાન્યતા તરફ દોરી જાય છે. હવે આપણે પહેલો ટોપિક આપેલો છે 4.1 કાર્બનમાં બંધન અથવા તો સહસંયોજક બંધ. અહીં આપેલું છે, અગાઉના પ્રકરણમાં આપણે આયનીય સંયોજનોના ગુણધર્મનો અભ્યાસ કરેલ છે. આપણે જોયું કે આયનીય સંયોજનો ઊંચા ગલનબિંદુ તેમજ ઉત્કલન બિંદુ ધરાવે છે. હવે અહીંયા ખાસ આયનીય સંયોજનો ફરીથી તમને એક વખત યાદ કરાવી દઈએ કે આયનીય સંયોજનોમાં જે સંયોજનો બને છે એ પોતાની પાસે છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને આપી દે છે અથવા તો મેળવી લે છે. એ રીતે આયનીય સંયોજનો બનતા હોય છે. દાખલા તરીકે આપણે NaClની વાત કરીએ. NaCl છે એ આયનીય સંયોજનોનું ઉદાહરણ છે, જેમાં એને કોઈ પણ સંયોજનો છે એના ગુણધર્મ જોવા હોય તો એને ઇલેક્ટ્રોન રચના જોવી ખૂબ જરૂરી છે. તો સોડિયમ છે એનો પરમાણ્વીય ક્રમાંક 11 છે અને એની ઇલેક્ટ્રોન રચના આપણે એને ગોઠવીએ તો 2, 8 અને 1 છે. એ જ રીતે ક્લોરીન છે એનો પરમાણ્વીય ક્રમાંક 17 છે અને એની ઇલેક્ટ્રોન રચના 2, 8, 7 છે. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ તત્વ છે એ પોતાની છેલ્લી કક્ષા કે જેની બાહ્યતમ કક્ષા છે એમાં પોતાનું અષ્ટક પૂરું થાય એ માટેના પ્રયત્ન કરતા હોય છે. તો અહીં જુઓ, સોડિયમની છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. પોતાનું અષ્ટક પૂરું કરવા માટે એની આગળની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે,
પણ આ એક ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષામાં વધારાનો છે. જો આ એક ઇલેક્ટ્રોન એ દૂર કરે, ગુમાવે, તો એ 2 8 પ્રમાણેનું અષ્ટક રચના એની પૂર્ણ થાય છે અને નિષ્ક્રિય વાયુ જેવો પોતાનો ગુણધર્મ છે એ બનાવે છે. એ જ રીતે ક્લોરીનની વાત કરીએ તો તેનો પરમાણુ ક્રમાંક 17 છે. એની ઇલેક્ટ્રોન રચના 2 8 7 છે. એની છેલ્લી કક્ષામાં, બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. હવે એને છેલ્લી કક્ષામાં અષ્ટક પૂરું કરવા માટે જો તેમને કોઈ એક ઇલેક્ટ્રોન આપે તો અહીં એક ઇલેક્ટ્રોન મેળવી અને તે પોતાનું 2 8 8 સ્વરૂપનું, એટલે કે એની છેલ્લી કક્ષામાં અષ્ટક રચના પૂરી કરશે અને નિષ્ક્રિય વાયુ જો ગુણ પ્રાપ્ત કરશે. તો અહીં ખાસ જુઓ, સોડિયમ પાસે એક ઇલેક્ટ્રોન વધારાનો છે, એ ગુમાવવા માગે છે, અને ક્લોરીન પાસે એક ઇલેક્ટ્રોન ઘટે છે, તે મેળવવા માગે છે. તો અહીં સોડિયમ છે એ પોતાનો એક ઇલેક્ટ્રોન ક્લોરીનને આપી દેશે, એટલે અહીંયા એની 2 8 નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત થશે અને ક્લોરીનની 2 8 8 પ્રમાણેની નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત થશે. બંને એકબીજા સાથે આયનીય બંધ દ્વારા જોડાય છે અને એ જોડાઈ અને NaClની રચના પ્રાપ્ત કરે છે, જે આપણે અગાઉના પ્રકરણમાં જોઈ ગયા છીએ. આમ ઇલેક્ટ્રોન ગુમાવવા અથવા તો ઇલેક્ટ્રોન મેળવી અને જે રીતે એકબીજા સાથે બંધથી જોડાય છે એને આયનીય બંધ કહે છે. ખાસ આયનીય બંધમાં ઇલેક્ટ્રોન મેળવે છે અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવે છે, આપવાની અથવા તો લેવાની જે વૃત્તિ છે એના આધારે જે બંધ બનાવે છે એને આયનીય બંધ કહે છે. અહીં આયનીય બંધમાં જે આયનીય બંધ છે એ ખૂબ જ મજબૂત હોય છે, માટે તેના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ બંને ખૂબ જ ઊંચા હોય છે. આગળ આપેલું છે એના ગુણધર્મો પણ, કે અને દ્રાવણમાં કે પીગાળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. આપણે તે પણ જોયું કે આયનીય સંયોજનોમાં બંધનનો સ્વભાવ કેવી રીતે આ ગુણધર્મની સમજ આપે છે. ચાલો આપણે કેટલાક કાર્બનિક સંયોજનોના ગુણધર્મનો અભ્યાસ કરીએ. ખાસ અહીં 2 માર્ક્સમાં પ્રશ્ન પણ પૂછાય છે. આયનીય સંયોજનો અને સહસંયોજક સંયોજનોના તફાવતના મુદ્દા. આ ઉપરાંત 2 માર્ક્સમાં તમને પ્રશ્ન પણ પૂછી શકાય કે આયનીય સંયોજનોના ગુણધર્મ જણાવો. તો આપણે 2 ગુણધર્મ જોઈ ગયા. પહેલો ગુણધર્મ ઉપર આપણે જોઈ ગયા કે તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. આ પહેલો ગુણધર્મ છે, આયનીય સંયોજનોના ઊંચા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે. બીજું છે કે દ્રાવણમાં તે પીગાળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. પીગાળેલ અવસ્થા હોય તો વિદ્યુતનું વહન કરે છે, ઘન અવસ્થામાં એ વિદ્યુતનું વહન કરી શકતા નથી. આ એનો બીજો ગુણધર્મ છે. ત્યારબાદ આગળ હજુ પણ આપેલા છે કે આપણે પ્રકરણ 2માં જોઈ ગયા તે પ્રમાણે મોટાભાગના કાર્બન સંયોજનો વિદ્યુતના મંદ વાહક છે. આ કાર્બન સંયોજનોની વાત કરી છે, પણ હજુ આપણે આયનીય સંયોજનોની વાત કરીએ તો 2 માર્ક્સના પ્રશ્નમાં 4 મુદ્દા લખવાના થાય. પહેલો ગુણધર્મ છે કે તેના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. આ ઉપરાંત તેઓ પીગાળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. આ ઉપરાંત તે મોટાભાગે ઘન અવસ્થામાં જોવા મળે છે. તેઓ સામાન્ય રીતે પાણીમાં સુદ્રાવ્ય હોય છે અને તેમની વચ્ચે આંતર આયનીય આકર્ષણ બળ પ્રબળ હોય છે, અને આ પ્રબળ હોવાના કારણે જ તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા જોવા મળે છે. હવે ત્યારબાદ આપણે અહીં આપેલું છે એ કાર્બનિક સંયોજનોના ગુણધર્મ આપેલા છે, જે આપણે જોતા જઈએ કે કોષ્ટક 4.1માં આપેલી કાર્બન સંયોજનોના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુની માહિતી પરથી આપણે જાણવા મળે છે કે આ સંયોજનો આયનીય સંયોજનોની સરખામણીમાં નીચા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે. તો અહીં કાર્બનિક સંયોજનોના ગુણધર્મ, પહેલો ગુણધર્મ લખી શકીએ આપણે કે તેઓ તેમના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ નીચા હોય છે. આગળ આ સંયોજનો આયનીય સંયોજનોની સરખામણીમાં નીચા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે, જે આપણે જોઈ ગયા. આપણે તે નિષ્કર્ષ તારવી શકીએ કે આ અણુઓ વચ્ચેના આકર્ષણ બળો વધુ પ્રબળ નથી. એટલે બીજો મુદ્દો આપણે એમ લખી શકીએ કે તેમની વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળ નિર્બળ હોય છે. આગળ કહ્યું છે મોટે ભાગે આ સંયોજનો વિદ્યુતના અવાહકો છે. આપણો ત્રીજો મુદ્દો, કાર્બનિક સંયોજનો વિદ્યુતના અવાહકો હોય છે.
આગળ કહ્યું છે તેથી આપણે તે નિષ્કર્ષ તારવી શકીએ કે આ સંયોજનોમાંના બંધન કોઈ આયનો આપતા નથી. વળી તેઓ ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપ જોવા મળે છે. સામાન્ય રીતે તેઓ પાણીમાં અદ્રાવ્ય હોય છે, પરંતુ કાર્બનિક દ્રાવણોમાં દ્રાવ્ય હોય છે. આમ અહીં આપણે આયનીય સંયોજન અને સહસંયોજનકના ગુણધર્મ અથવા તો એના તફાતના મુદ્દા છે. 2 માર્ક્સનો પ્રશ્ન એ પણ પૂછી શકાય. આયનીય સંયોજન અને સહસંયોજક સંયોજનોના ગુણધર્મ. તો આ રીતે તફાતની મુદ્દાની રીતે તમે પાકું કરી લો તો 2 માર્ક્સના પ્રશ્નમાં જો તમને આયનીય સંયોજનોના ગુણધર્મ પૂછાય તો પણ આવડી જાય, અને સહસંયોજક સંયોજનો અથવા તો કાર્બનિક સંયોજનના ગુણધર્મ પૂછાય તો પણ આવડી જાય. અહીં કોષ્ટકમાં આપણે અમુક સંયોજનોના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ આપેલા છે. ખાસ એમાંથી એના રાસાયણિક સૂત્ર પાકા કરવાના છે. એસિટિક એસિડ જેનું રાસાયણિક સૂત્ર છે CH3COOH, એનું ગલનબિંદુ 290 કેલ્વિન છે અને ઉત્કલન બિંદુ 391 કેલ્વિન. આ ઉપરાંત ક્લોરોફોર્મનું રાસાયણિક સૂત્ર છે CHCl3, જે ખાસ તમને ઘણી વખત પૂછાય છે કે ક્લોરોફોર્મનું રાસાયણિક સૂત્ર જણાવો. આગળ એનું ગલનબિંદુ છે 209 કેલ્વિન અને ઉત્કલન બિંદુ છે 334 કેલ્વિન. ઇથેનોલ જેનું રાસાયણિક સૂત્ર છે CH3CH2OH, એનું ગલનબિંદુ 156 કેલ્વિન અને ઉત્કલન બિંદુ 351 કેલ્વિન છે. મિથેન CH4 જેનું ગલનબિંદુ 90 કેલ્વિન અને ઉત્કલન બિંદુ 111 કેલ્વિન જેટલું છે. આગળ જોઈએ કે ધોરણ 9માં આપણે વિવિધ તત્વોની સંયોગીકરણ ક્ષમતા અને તે કેવી રીતે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે છે તે વિશે શીખી ગયા છીએ. ચાલો હવે આપણે કાર્બનની ઇલેક્ટ્રોનીય રચના જોઈએ. આપણે કાર્બનની ઇલેક્ટ્રોન રચના જોવાની છે. ખાસ તમને પ્રશ્ન પણ પૂછી શકાય છે 2 માર્ક્સમાં. કાર્બનની ચતુસંયોજકતા સમજાવો અથવા તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના સમજાવો. તો આપણે અહીં જોઈએ કે કાર્બન છે, કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક 6 છે અને એની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો પહેલી કક્ષામાં 2 સમાય, બીજી કક્ષામાં 4 સમાય. એટલે પહેલી કક્ષાને K કક્ષા કહેવાય છે, બીજી કક્ષાને L કક્ષા કહેવાય છે. K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, L કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. આપણે ધોરણ 9માં આ કક્ષા વિશે જોઈ ગયા છીએ. પહેલી કક્ષા K છે, બીજી કક્ષા L છે. તો આમ એની ઇલેક્ટ્રોન રચના 2, 4 સ્વરૂપની જોવા મળે છે. હવે અહીં કોઈ પણ તત્વની સક્રિયતા તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનના આધારે સમજાઈ શકાય છે. તો અહીં આપણે ખાસ કરીને જોઈએ તો આયનીય સંયોજનોમાં જોઈ ગયા કે છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, સંયોજકતા ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની જે સંખ્યા છે એના આધારે આયનીય સંયોજનો છે એ બનતા હોય છે. આયનિક બંધ બનાવતા હોય છે, એના સંયોજનો બનતા હોય છે. તો આપણે અહીં કાર્બન છે એ આયનીય બંધ બનાવી શકશે નહીં, કારણ કે કાર્બનની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. તેને પોતાનું અષ્ટક પૂર્ણ કરવા માટે 4 ઇલેક્ટ્રોન કાં તો લેવા પડે તો એનું અષ્ટક પૂર્ણ થાય, અથવા તો 4 ઇલેક્ટ્રોન એને ગુમાવવા પડે તો તે પોતાનું અષ્ટક પૂરું કરી શકે છે. હવે જો 4 ઇલેક્ટ્રોન મેળવે, અહીં કાર્બન છે એનો પરમાણુ જોઈએ તો કેન્દ્રની અંદર 6 પ્રોટોન છે અને પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, બીજી કક્ષામાં એની 4 ઇલેક્ટ્રોન છે. આ રીતે 4 ઇલેક્ટ્રોન ફરતા હોય છે. હવે જો હજુ પણ એ 4 ઇલેક્ટ્રોન મેળવે અને પોતાની અષ્ટક રચના પ્રાપ્ત કરે, એટલે કે પોતે ઋણાયન બનશે, 4 ઇલેક્ટ્રોન મેળવશે એટલે ઋણાયન બનશે. પરંતુ અહીં જે 6 પ્રોટોન ધરાવતો પરમાણુ કેન્દ્ર છે એના માટે 10 ઇલેક્ટ્રોન એટલે કે 4 વધારાના ઇલેક્ટ્રોન સમાવવા મુશ્કેલ બની જાય છે અને તે અસ્થાયી બની જાય છે, કારણ કે કેન્દ્રની અંદર 6 પ્રોટોન છે અને કક્ષામાં 10 ઇલેક્ટ્રોન એને થઈ જાય. જો એ 4 ઇલેક્ટ્રોન મેળવે તો પહેલી કક્ષાના 2 અને બીજી કક્ષામાં 4 છે અને બીજા 4 મેળવે છે એટલે 4, 4, 8 ને 2, 10 ઇલેક્ટ્રોન
એને જે સમાવવા છે એ મુશ્કેલ થઈ જાય છે અને પોતે અસ્થાયી બની જાય છે, માટે એ 4 ઇલેક્ટ્રોન મેળવી શકતું નથી. હવે આપણે આ કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો પણ તે હિલિયમ જેવા નિષ્ક્રિય વાયુની રચના પ્રાપ્ત કરી શકે, પરંતુ અહીંયા પણ એ ગુમાવી નથી શકતું, કારણ કે કેન્દ્રની અંદર 6 પ્રોટોન છે અને જો કક્ષાની અંદર રહેલા બાહ્યતમ કક્ષાના 4 ઇલેક્ટ્રોન એ પોતે ગુમાવી દે તો કેન્દ્રના 6 પ્રોટોન અને કક્ષામાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન છે. હવે આ 4 ઇલેક્ટ્રોન ગુમાવવા માટે એને પુષ્કળ ઉર્જાની જરૂર પડે છે અને જેના કારણે તે પોતે અસ્થાયી બને છે, માટે એ 4 ઇલેક્ટ્રોન ગુમાવી શકતો નથી. આમ કાર્બન છે એ આયનીય સંયોજન દ્વારા જોડાઈ શકે નહીં. તે પોતાના 4 ઇલેક્ટ્રોન ગુમાવી પણ નથી શકતો અથવા તો 4 ઇલેક્ટ્રોન પોતે મેળવી પણ નથી શકતો. આને કારણે એ સહસંયોજક બંધ છે એ બનાવવાની શરૂઆત કરે છે, જે આપણે હવે જોતા જઈએ. અહીં આપેલું છે કે આપણે જાણીએ છીએ કે તત્વોની પ્રતિક્રિયાત્મક સંપૂર્ણ ભરાયેલ બાહ્યતમ કક્ષા એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિને આધારે સમજી શકાય છે. આયનીય સંયોજનોની રચના કરતા તત્વો તેમની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને તે પ્રાપ્ત કરે છે. આપણે હમણાં જોઈ ગયા કે આયનીય સંયોજનો બનાવવા હોય તો તેની છેલ્લી કક્ષામાં રહેલા વધારાના ઇલેક્ટ્રોન ગુમાવે છે અથવા તો ઘટતા હોય એટલા ઇલેક્ટ્રોન મેળવી અને પોતે આયનીય સંયોજનો બનાવે છે. કાર્બનના કિસ્સામાં તેની બાહ્યતમ કક્ષામાં તે 4 ઇલેક્ટ્રોન ધરાવે છે અને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે તેણે 4 ઇલેક્ટ્રોન મેળવવા અથવા તો ગુમાવવાની જરૂર પડે છે. જો તેણે ઇલેક્ટ્રોન મેળવવા કે ગુમાવવા હોય તો પહેલું છે તે 4 ઇલેક્ટ્રોન મેળવીને C4- એટલે કે એનાયન ઋણાયન બનાવી શકે છે, પરંતુ 6 પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર માટે 10 ઇલેક્ટ્રોન એટલે કે 4 વધારાના ઇલેક્ટ્રોન સમાવવા મુશ્કેલ થઈ જાય છે. બીજું આપેલું છે કે જેથી કરીને તે 4 ઇલેક્ટ્રોન છે એ મેળવી શકતું નથી. આગળ કહ્યું છે કે તે 4 ઇલેક્ટ્રોન ગુમાવીને કેટાયન એટલે કે ધનાયન બનાવી શકે છે, પરંતુ 4 ઇલેક્ટ્રોન દૂર કરીને તેના પરમાણુ કેન્દ્રમાં 6 પ્રોટોન વડે આકર્ષાયેલા માત્ર 2 ઇલેક્ટ્રોનને સમાવતો કાર્બન કેટાયન બનાવવા માટે મોટા પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે. એની પાસે રહેલા જે 4 ઇલેક્ટ્રોન છે વધારાના છેલ્લી કક્ષાના એ ગુમાવે તો એને વધારે ઉર્જાની જરૂર પડે છે ગુમાવવા માટે, જેથી કરીને તે અસ્થાયી બને છે, માટે એ 4 ઇલેક્ટ્રોન આપી પણ શકતું નથી. આમ પહેલા મુદ્દામાં 4 ઇલેક્ટ્રોન મેળવી પણ નથી શકતું, બીજા મુદ્દામાં 4 ઇલેક્ટ્રોન ગુમાવી પણ નથી શકતું, એટલે કે ટૂંકમાં તે આયનીય સંયોજન બનાવી શકતું નથી. હવે તેના માટે ઉકેલ આપેલો છે અહીં કે કાર્બન બીજા કાર્બન પરમાણુ સાથે અથવા અન્ય તત્વોના પરમાણુ સાથે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને આ સમસ્યાનો ઉકેલ લાવે છે. તો હવે કાર્બન શું કરે છે તો જેની અષ્ટક રચના પ્રાપ્ત થાય છે ને, તો કે એના માટે કાર્બન છે એ સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને એ ભાગીદારી કરી અને સહસંયોજક બંધ બનાવે છે. અહીં ભાગીદારી 50-50% હોય છે. 2 તત્વ જોડાય કે એનાથી વધારે તત્વો જોડાય તો અહીં એની બધાનો અષ્ટક રચના પ્રાપ્ત થાય એ પ્રમાણે એની ભાગીદારી હોય છે, જે આપણે આગળ ઉદાહરણ આવશે એટલે આપણે જોતા જઈશું. આગળ કહ્યું છે કે માત્ર કાર્બન જ નહીં, અન્ય અનેક તત્વો આ પ્રકારે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અણુઓ બનાવે છે. ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન બંને પરમાણુઓની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન હોય છે અને બંને પરમાણુઓને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા તરફ દોરી જાય છે. ખાસ એના ગુણધર્મો આપેલા છે અહીંયા કે સહસંયોજક સંયોજનો કઈ રીતે બને છે. તો પહેલું જ અહીં આપેલું છે જુઓ કે બંને પરમાણુઓની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન હોય છે. અહીં બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની જ ભાગીદારી કરે છે. આગળ કહ્યું છે કે કાર્બનના અને બંને પરમાણુઓને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા તરફ દોરી જાય છે. જે બંને પરમાણુ એકબીજા સાથે જોડાય છે એ બંને એવો ગુણ ધરાવે છે કે પોતે નિષ્ક્રિય વાયુની રચના પ્રાપ્ત કરે. આગળ કાર્બનના સંયોજનો તરફ જતા પહેલાં ચાલો આપણે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા કેટલાક સામાન્ય અણુઓ તરફ નજર કરીએ.
જેમાં આપેલું છે આ પ્રકારે રચાતો સૌથી સાદો અણુ હાઇડ્રોજન છે. તમે પહેલાં શીખી ગયા છો તે પ્રમાણે હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1 છે. તેથી હાઇડ્રોજન તેની કે કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ધરાવે છે અને કે કક્ષાને ભરવા માટે તેને વધુ 1 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. તેથી 2 હાઇડ્રોજન પરમાણુઓ તેમના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને હાઇડ્રોજન અણુ H2 બનાવે છે. પરિણામે હાઇડ્રોજનનો પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરે છે જે તેની કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ધરાવે છે. આપણે તેનું નિરૂપણ ટપકા અથવા તો ચોકડીઓ કરીને સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવી શકીએ છીએ. હવે આપણે અહીં બાજુમાં આકૃતિ પણ આપેલી છે. આ ઉપરાંત ચોકડીને બદલે તમે ટપકું પણ કરી શકો છો. આપણે અહીં જાણીએ છીએ કે હાઇડ્રોજન છે એની અંદર ઇલેક્ટ્રોન આપણે દર્શાવીએ તો એની બાહ્યતમ કક્ષામાં છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે એ 1 છે. એ જ રીતે બીજો હાઇડ્રોજન લઈએ એની છેલ્લી કક્ષામાં બાહ્યતમ કક્ષામાં પણ 1 ઇલેક્ટ્રોન છે. અહીં 2 હાઇડ્રોજન ભેગા થાય ત્યારે તે નિષ્ક્રિય વાયુની રચના પ્રાપ્ત કરતો હોવું જોઈએ. તો અહીં હાઇડ્રોજન 2 ભેગા થઈ અને હિલિયમની રચના પ્રાપ્ત કરે છે. કઈ રીતે? જો અહીંયા સહસંયોજક બંધ બનાવે છે તો આ હાઇડ્રોજન એવું કહેશે કે બંને ભાગીદારી કરશે એટલે આ હાઇડ્રોજનને પોતાના 2 ઇલેક્ટ્રોન મળી જાય છે, હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરે છે. એ જ રીતે આ બીજો હાઇડ્રોજન છે એ પણ પોતાની પાસે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારીના કારણે હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરે છે. આમ બંને વચ્ચે આ રીતે ભાગીદારી થાય છે 50-50%. જેટલા ઇલેક્ટ્રોન એક પરમાણુએ લીધે સહસંયોજક બંધ બનાવવા માટે લીધેલા છે એટલા જ ઇલેક્ટ્રોન બીજો પરમાણુ પણ લે છે અને બંને વચ્ચે આપણે સહસંયોજક એક બંધ બને છે. આપણે આને 2 જે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે એને આપણે આ રીતે એક લાઈન કરીને પણ દર્શાવી શકીએ. તો અહીં એક સહસંયોજક બંધ બને છે એમ કહી શકાય. આમ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો એક સહસંયોજક બંધ બને છે. જો 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો દ્વિસહસંયોજક બંધ બને છે. 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો તે ત્રિસહસંયોજક બંધ બને છે. આમ હાઇડ્રોજન અણુ છે એની રચના આ રીતે પ્રાપ્ત થાય છે જે આપણે આ નિરૂપણ દ્વારા પણ શીખી ગયા. હવે આગળ આપણે જોઈએ કે ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોનની 2 હાઇડ્રોજન પરમાણુઓ વચ્ચે એકલ બંધ રચે છે. જે આપણે જોઈ ગયા H એકલ બંધ H અથવા તો હાઇડ્રોજન હાઇડ્રોજન એક બંધ અહીં રચાય છે. એકલ બંધને આકૃતિ 4.2માં દર્શાવ્યા પ્રમાણે 2 પરમાણુઓ વચ્ચે રેખા લાઇન દ્વારા પણ રજૂ કરી શકાય છે. આ રીતે આપણે H સહસંયોજક બંધ H સ્વરૂપે પણ દર્શાવી શકાય છે. ત્યારબાદ આપણે ક્લોરીનના પરમાણુ વિશે આપણે આપણા નેક્સ્ટ પાર્ટમાં જોઈશું.